15 વર્ષ થયા ખાલી ઊંધું ખાલીને આમ જ પડ્યા છે. ઘરે પૂછજો, ઘરવાળીને ખબર છે કે ભાઈ ઓકે 15 વર્ષમાં રવિવાર, છોકરાઓને નથી ખબર રવિવાર કેવું હોય. બધાને એક જ ચૂલ ચાલે ને કે ભાઈ ઓકે હવે બધા લક્ઝરી મૂકો, એટલે બધા લક્ઝરી મૂકી દે. તમને એમ થાય કે દીપકભાઈ તમે કઈ વાડીના મૂળા? અરે ભાઈ અમે ક્યાંયના મૂળા નથી. નવા પ્રોજેક્ટ મૂકીએ છીએ તો કેવી રીતે મૂકવા જોઈએ? આની અંદર પ્રોજેક્ટ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? એ 5 વર્ષ કીધા, પણ 9, 10, 10 વર્ષ સુધી વેચાયા વગરના પ્રોજેક્ટ છે. એક બાયરે ફ્લેટ લઈ લીધો હોય 7 વર્ષ એની અંદર વ્યાજ ભરતો હોય, પણ જ્યાં સુધી બિલ્ડરનો એક ફ્લેટ પડ્યો હોય ત્યાં સુધી માર્કેટમાં એની પ્રાઇસ વધતી નથી. ઓલા 7 વર્ષ સુધી વ્યાજ ભર્યું પણ ભાવ ન વધ્યો. હવે આમાં વાંક કોનો? બિલ્ડર અત્યંત કંટાળી ગયા હોય છે, લાઈન મૂકી દેવાની વાત કરે છે. પણ બોસ લાઈન મૂકી દેવાની જરૂર નથી. હવે બધા ચડ્યા છે કેમાં? તો કે ભાઈ ઓકે રો હાઉસમાં, રો હાઉસ ફટાફટ વેચાય છે. રો હાઉસમાં પૈસા નથી મળતા. તો શું કરવું, ક્યારે કરવું, કેમ કરવું? એની આતણી કકડે ને બોસ. દુનિયામાં સૌથી મોટું પાપ. સોરી, એક્સ્ટ્રીમલી સોરી બિલ્ડર્સ, ડિયર બિલ્ડર્સ, એક્સ્ટ્રીમલી સોરી. બચત, તમારી ઘણી બધી વાર જે બચતની માનસિકતા છે એ તમને બહુ હેરાન કરી જાય, પરેશાન કરી જાય. ગણિત આપું છું હમણાં, પણ એની સાથે સાથે એ એટલું જ બાયરને નુકસાન કરે છે ભાઈ. અને તમારી પાસે ફૂલ કેપેસિટી છે. યુ આર એન્ટરપ્રિન્યોર, યુ આર રિસ્ક ટેકર, તમે રિસ્ક લઈ શકો છો, પણ તમારા બધા બાયર નથી લઈ શકતા. એની જિંદગીની કમાણી છે, એની લાઈફ સેટલ છે. તમે કદાચ સહન કરી શકો, તમારી પાસે ગ્રુપ છે, એની પાસે નથી. આંકડાથી સમજાવું છું. અને જો ક્યાંય એવું લાગે તો સોરી, પણ આ સમજવાની જરૂર છે. રેરા એના કારણે આવ્યું. ઓકે, આજે બિલ્ડર ક્યાં ભૂલ કરે છે એના કારણે બહાર કન્ફ્યુઝન છે, કન્ફ્યુઝ છે. શું છે એ ભૂલ? એ છે બચતની માનસિકતા. કેવી રીતે? ચાલો આપણે 2 કેસ સ્ટડી બે તમને એઝ્યુમ કરાવું. 2 વસ્તુ જોઈએ. એક પ્રોજેક્ટ છે, 100 કરોડનો પ્રોજેક્ટ છે. 100 કરોડના પ્રોજેક્ટમાં બિલ્ડરના માર્જિન 25% ગ્રોસ છે. 100 કરોડમાંથી 25 કરોડ એને મળવાના છે. હવે 100 કરોડના પ્રોજેક્ટમાં 25 કરોડ એને મળવાના છે, અને જો એની અંદર એ 2 કરોડનું માર્કેટિંગ કરી નાખે છે અને 2 કરોડ રૂપિયા બ્રોકરેજના દઈ દે છે, તો મોસ્ટ પ્રોબેબલી એ 3 વર્ષમાં કે 3.5 વર્ષમાં ફ્રી થઈ જશે. એને માલ વેચાઈ ગયો હશે, પ્રોજેક્ટ વેચાઈ ગયો હશે, બધું જ સેટલ થઈ ગયું હશે. અને આપણે નક્કી કરીએ કે ભાઈ ઓકે નેટ પ્રોફિટ કેટલો થયો. નેટ પ્રોફિટ થયો એ થયો 25માંથી 4 બાદ કરીએ તો 21 કરોડ રૂપિયા. હવે એની અંદર બીજા બેનિફિટ ક્યાં થયા? એની અંદર બ્રાન્ડ બની, બહુ સરસ મસ્ત બની, ગ્રુપ બહુ સરસ બની ગયું, બધું જ સેટલ થયું, વેલ ઇન ટાઈમ થયું, એટલે કન્સ્ટ્રક્શન કોસ્ટ ના વધી. એ ઘણા બધા ફાયદા બિલ્ડરને તો છે જ. પણ જે અત્યારે એક ટ્રેન્ડ ચાલે છે કે હું શું કામ બ્રોકરેજ આપું, મારે શું જરૂર છે? હા, મારે માર્કેટિંગની જરૂર નથી. તમને ખબર છે માર્કેટિંગ જે છે ને એ એક બિલ્ડર માટે બહુ મહત્ત્વનો નિર્ણય છે. મારે માર્કેટિંગની જરૂર નથી. ઘણા બધા 10માંથી એટલીસ્ટ 6-7 જણાને એવું લાગે છે મારે માર્કેટિંગની જરૂર નથી, અને એના કારણે 10માંથી 4 જણા તો રહી જાય છે. કેવી રીતે એ સમજાવું તમને. એ બચત કરવાની અંદર એ લોકો શું કરે કે ભાઈ ઓકે મારે બ્રોકરની ઝાઝા પૈસા નથી દેવા, એટલે બ્રોકરને એટલા એન્ટરટેન ના કરે અને માર્કેટિંગમાં ખર્ચ ના કરે. 4 કરોડ રૂપિયા બોસ 21 કરોડમાં એટલે 20% બચાવી લીધા કહેવાય એને. પણ સિનારીઓ કેવી રીતે ફરે એ જુઓ. એ જ 100 કરોડનો પ્રોજેક્ટ છે, એને વેચી નાખ્યો, પણ વેચાણો કેટલા ટાઈમે? 5 વર્ષે. નથી વેચાતો, પણ 5 વર્ષે વેચાઈ ગયો એવું માની લઈએ, તો પણ એને બચત કરી 4 કરોડ રૂપિયાની. પણ એ 50 કરોડ રૂપિયા એને 2 વર્ષ લેટ આવ્યા. 50% વેચાઈ ગયા હતા, પણ 50 કરોડ એને 2 વર્ષ લેટ આવ્યા જી. તો એ 50 કરોડનું ખાલી તમે વ્યાજ ગણો, બહુ સિમ્પલ 9% વ્યાજ ગણો તો 4.5 કરોડ રૂપિયા 1 વર્ષનું, 9 કરોડ રૂપિયા વ્યાજના ગયા,
ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ગઈ એ જુદી, 2 વર્ષ બિલ્ડરની લાઈફ ગઈ એ જુદી, અને બિલ્ડર આ રિસ્ક લઈ શકતો હતો તો એને લીધું એ જુદું. ઇટ્સ ઓકે એવરીથિંગ. પણ આ બધાની અંદર પીસાણો બાયર 2 વર્ષ સુધી એને વધારે વ્યાજ ભરવાનું. તમારો માલ નથી વેચાતો ત્યાં સુધી એનો ભાવ નથી વધતો. તો આ બચતની માનસિકતા તમને લાગે છે કે આ યોગ્ય છે? ઓકે, તમે ઘણી બધી વાર કરીએ નાખો છો માર્કેટિંગ, પણ માર્કેટિંગ તમારા મૂળ મુજબ ન હોય. જે છેવાડાનો માણસ છે, જે છેલ્લો માણસ છે, જે તમારું બિલ્ડિંગ લેવાનો છે એને સમજાય ભાષામાં હોય કે ભાઈ ઓકે ના આપણે તો આમ કરવું છે. બોસ, મલ્ટીનેશનલ કંપની, ઇન્ટરનેશનલ કંપની, પેપ્સી, કોક, વોટ એવર, અત્યારે તમે એમેઝોન લઈ લ્યો, નેટફ્લિક્સ લઈ લ્યો, એ બધાને એ ખબર છે કે કસ્ટમર સુધી પહોંચવા માટે એને સમજાય, એને ગમે એ સ્ટાઇલમાં માર્કેટિંગ હોય. એ ઝોમાટો હોય, સ્વિગી હોય કે કોઈ પણ હોય. તો તમે જ્યારે આ બધું જ કામ કરો છો તો એ પેટર્ન એક સમજો. થોડું તમે એટલું ધ્યાન રાખો કે માર્કેટિંગના અને બ્રોકરના 2% આખા ગુજરાત માટે છે, રાજકોટ માટે છે, બધા માટે છે. બધા મારી પાસે નથી આવી જવાના. પણ બાયરનો વિચાર કોણ કરે છે? આમાં બાયર મળે, બાયરનો એ વાંક છે, પણ બાયર આમાં સૌથી વધારે હેરાન થાય છે. મેં 5 વર્ષ કીધા, પણ 9, 10 વર્ષ સુધી વેચાયા વગરના પ્રોજેક્ટ છે. એક બાયરે ફ્લેટ લઈ લીધો હોય, 7 વર્ષ એની અંદર વ્યાજ ભરતો હોય, પણ જ્યાં સુધી બિલ્ડરનો એક ફ્લેટ પડ્યો હોય ત્યાં સુધી માર્કેટમાં એની પ્રાઇસ વધતી નથી. ઓલા 7 વર્ષ સુધી વ્યાજ ભર્યું પણ ભાવ ન વધ્યો. હવે આમાં વાંક કોનો? બિલ્ડરનો. એ બિલ્ડરના કારણે આખી ઇન્ડસ્ટ્રી હેરાન થાય છે. આખી ઇન્ડસ્ટ્રી ઉપર સવાલ ઊભા થાય છે કે ઓકે આ ઇન્ડસ્ટ્રી હાલતી જ નથી. થોડુંક સમજો, બચતની માનસિકતા તમને, બાયરને, બંનેને નડે છે. તો હવે આ હિસાબ તમને સમજાય છે, પણ આમાં ક્યાંય જે છે એ બચત તમારા ઉપર હાવી થઈ જાય ને ત્યારે બધા મરે છે. આવું ના કરો તો વધારે સારું. હવે આનો રસ્તો શું? બચત ના કરવી, બધાયમાં માર્કેટિંગ કરી રાખવું, બધાયમાં બ્રોકરેજ જીતે રાખવી, બિલ્ડરોને જે છે એ પ્રોજેક્ટને સમજી ને વ્યાજ, પ્રોજેક્ટ, બાયર, આ બધાને સમજી અને જો તમે પ્લાન કરો છો. આજે રાજકોટમાં કે ઓલમોસ્ટ ઘણી બધી દિવસમાં 1 કે 2 પ્રોજેક્ટ એવા આવતા હોય છે કે બિલ્ડર અત્યંત કંટાળી ગયા હોય છે, લાઈન મૂકી દેવાની વાત કરે છે. પણ બોસ, લાઈન મૂકી દેવાની જરૂર નથી. પણ જે ગેમ હોય ને એ ગેમના રૂલ મુજબ ચાલવું પડે. બોસ, તમે એમ કહો કે હું T20ના રૂલ જે છે એ 1 ડેમાં ચલાવીશ ને 1 ડેના રૂલ જે છે એ ટેસ્ટમાં ચલાવીશ, હજી ઓકે છે. પણ આપણે તો એવા રૂલ ચાલે છે કે ભાઈ ઓકે હું ફૂટબોલના રૂલ્સ જે છે મને ક્રિકેટમાં જોઈએ છે ને ક્રિકેટના રૂલ ફૂટબોલમાં જોઈએ છે. એમાં બોલ ફેંકવાની છૂટ મળે તો ફૂટબોલમાં મળવી જોઈએ. જો એ ક્રિકેટમાં પાપ નથી તો ફૂટબોલમાં કેમ? એના માટે ધરણા ના હોય. તમે નવી ગેમમાં છો, નવા રિયલ એસ્ટેટ, નવી માર્કેટ છે, એના રૂલ્સ માટે જ્યાં કોઈ કન્ફ્યુઝન હોય, ખાલી કામ આપવું જ જરૂરી નથી, પણ ક્યાંક તમે કોઈ પણ જગ્યાએ કે ભાઈ ઓકે શું કરવું જોઈએ, નવા પ્રોજેક્ટ મૂકીએ છીએ તો કેવી રીતે મૂકવા જોઈએ, આની અંદર પ્રોજેક્ટ કરવો જોઈએ કે ન કરવો જોઈએ. ઘણી બધી વાર કે ભાઈ ઓકે દીપકભાઈ તમે કહો છો તમને વાત આવડે છે પણ 25 કરોડ મળતા નથી, 15 કરોડ જ મળે છે, એમાં શું કરવું? એમાં જો 5 કરોડ નાખી દઈએ તો અમારી પાસે સળગાઈ વધે જ નહીં. એ દરેક મુદ્દામાં ક્યાંય પણ કોઈ પણ બિલ્ડર ને ક્યાંય કન્ફ્યુઝન હોય તો અમે 24/7 બેઠા છીએ. ખાલી એટલા માટે નહીં કે અમે માર્કેટિંગ કરી દઈશું, ખાલી એટલા માટે નહીં કે અમે સોલ સેલિંગ કરી દઈશું, પણ ક્યાંક ને ક્યાંક કોઈ કન્ફ્યુઝન હોય કે ભાઈ અત્યારે મુકાય કે ન મુકાય. ઓકે, આ એરિયામાં શું મુકાય? બધાને એક જ ચૂલ ચાલે ને કે ભાઈ ઓકે હવે બધા લક્ઝરી મૂકો, એટલે બધા લક્ઝરી મૂકી દે. તો તમને એમ થાય કે દીપકભાઈ તમે કઈ વાડીના મૂળા? અરે ભાઈ અમે ક્યાંયના મૂળા નથી. પહેલાં હું તમને એક વચ્ચે આડ વાત કહી દઉં. અમને જે છે ને, મેં કીધું તું ધંધા ઘણા કર્યા અમે, તો એક ધંધો કર્યો હતો અમે ઓલા ફોટા બનાવવાનું, ઓલું આમ વેક્યુમના ને, એના માટે 2 મશીન લઈ લીધા. 2 મશીન લીધા, પછી પડ્યા રહ્યા
એક જગ્યાએ ભાડે ખાધું, ભાડે ચડ્યો રાખતું હતું, મશીન કંઈ કામ નહોતા આવતા, તો એક દી 2 મશીન શિફ્ટ કરવાના હતા, તો એક મજૂરને બોલાવ્યા. હવે એ મજૂરને અમે પૂછ્યું કે ભાઈ ઓકે આ છકડામાં આ મશીન જે છે ને તારે ફલાણી જગ્યાએ ઉતારી આવવાના. તો એ કે ભાઈ એક મશીનના 1200 રૂપિયા થશે. એટલે હું વાત કરું છું 15-17 વર્ષ પહેલાંની, તો ત્યારે બહુ વધારે 1500-1200 રૂપિયા બહુ વધારે થતા હતા. એટલે કે આમાં હવે આ મશીન ઉપાડીને મૂકવાનું તારી જરૂર શું છે? ખોટા હવા કરસ, કાઢી મૂક્યું ભાઈને. એટલે અમે છકડાવાળાને બોલાવ્યા. છકડાવાળાએ કીધું 200-300 રૂપિયા. એટલે અમે કીધું 5 જણા જે હમણાં ઉપાડીને મૂકી દઈ. 5 જણા 5 થી 6 કલાક મશીન ચડાવતા રહ્યા. મશીન ચડ્યું નહીં, છકડાવાળો ભાગી ગયો. છકડાવાળાએ કીધું હું 400 રૂપિયા લઈશ. આખા દિવસની બેન લાગી ગઈ. એક મશીન રાત્રે શિફ્ટ થયું, એમાં નીચે ધરતી તૂટી ગઈ. હવે કરવું બીજું મશીન તો બાકી રહી ગયું. બીજે દિવસે ઓલાને બોલાવ્યો, એ આવી ગયો. સાહેબ 5 મિનિટમાં મશીન ચડાવ્યું, હું આ ઉતારી દીધું, પોણી કલાકમાં નવરા. આજે મજૂર ઓલો હતો ને, એને એ મજૂરી ફાવતી હતી. આટલા વર્ષોથી એને સિસ્ટમ ખબર હતી. બસ સેમ અમારું કામ એવું છે કે 15 વર્ષ થયા ખાલી ઊંધું ખાલીને આમાં જ પડ્યા છીએ. ઘરે પૂછજો, ઘરવાળીને ખબર છે કે ભાઈ ઓકે 15 વર્ષમાં રવિવાર, છોકરાઓને નથી ખબર રવિવાર કેવું હોય. તો આ બધી જફાના કારણે અમે માર્ગદર્શન આપી શકીએ છીએ. બિલ્ડરની વાત કરતા હતા, બિલ્ડરે પ્રોજેક્ટ મૂકી દીધો ચકાચક. વાત થઈ હતી પણ એ કે હવે આને તો ખબર જવા દીધો. સાહેબ પ્રોજેક્ટ મુકાઈ ગયો, બધું થઈ ગયું, ફાઇનલ થઈ ગયું, પતી ગયું. હવે લેવલ કોઈ નથી. ખબર શું કામ? જે જગ્યાએ પ્રોજેક્ટ મૂક્યો છે ત્યાં એ સાઇઝની ચલણ જ નથી. હવે આજની તારીખે અત્યારે કોઈ જગ્યાએ તમે એક મેટર એવી કરો છો જે ચલણ જ નથી. અત્યારે તમે જેન્ટ્સના કપડાં લઈ આવો અને 28ની કમર લઈ આવો તો શું હાલવાના? નો હાલે. 26ની 28 કમર. હવે કમર કેમ મોટી થઈ ગઈ? ઓબેસિટીવાળા થઈ ગયા. એ ભાઈ મોટી સાઇઝની સુપર સાઇઝ કે ભાઈ ઓકે મને મોટી જોઈ તો બધાને જોઈ. 80% માલ પડ્યો છે. જે 20% લીધો એ ભટકી ગયા, બિલ્ડર ભટકી ગયા, એના ઇન્વેસ્ટર ભટકી ગયા, બધું જ ભટકી ગયું. 4 વાર અમારી મિટિંગ થઈ ગયા પછી હજી સેટલ નથી થતું. કેમ? તો કે તમારો ભાવ વધારે પડે છે. કોની સામે ભાવ? હું ઘરે ગયો, બાકી કોઈ જગ્યાએ ભાવ કોની સામે હોય? હું આ ખાલી કહું છું એટલા માટે કે એક સલાહ, જો તમારી જિંદગીના 5 વર્ષ બચાવી શકતી હોય, તમે કદાચ રિસ્ક કરજો, પણ બાયર જે આવશે ને એની એ જિંદગી છે બોસ. બિલ્ડર હોવું એ જવાબદારીવાળું કામ છે. 200 જણાની જિંદગીને અસર કરો છો તમે. હતી નહોતી એ થઈ જાય અને સુપર છે ઉપર થઈ જાય. અને બિલ્ડરે ખાસ ધ્યાન રાખવા જેવું એ છે કે બોસ બાયર છે ને એની આતડી ન પકડવી જોઈએ. એની આતડી કકડે ને બોસ, દુનિયામાં સૌથી મોટું પાપ. એ કોઈ પણ નહીં. અમે માર્કેટિંગ કરતી વખતે એટલું ધ્યાન રાખી હતી કે જે માર્કેટિંગમાં રિસ્પોન્સ ન મળે એમ હોય ને એમાં અમે ના પાડી દઈ હતી. કરોડનું કામ હોય તો એ ના પાડી દીધું છે. કેમ? તો કે બિલ્ડરની આતડી તો કકડે ને, જેની પાસે પૈસા હોય એની પાસે. કે ભાઈ 25-50 લાખ કરોડ રૂપિયા નાખી દીધા, રિસ્પોન્સ ન મળ્યો હોય તો અમે દર વખતે સપોર્ટ નથી થયા. પણ જ્યાં અમને ખબર છે કે આમાં નહીં જ મળે એમાં તો અમે ન જ કર્યું હોય. તો એક વસ્તુ ખાલી ધ્યાન રાખો કે તમે જે કરો છો એને પ્રોપર ગણતરીમાં લ્યો. જ્યાં ન સમજાય એકવાર કોલ કરો, કરવું કે ન કરવું, કઈ સાઇઝ કરવી. બધા લક્ઝરીમાં ચડી ગયા, આપણે લક્ઝરીમાં નથી ચડવું. બધા કોમર્શિયલમાં ચડી ગયા, આપણે કોમર્શિયલમાં નથી ચડવું. હવે બધા ચડ્યા છે કેમાં? તો કે ભાઈ ઓકે રો હાઉસમાં. રો હાઉસ ફટાફટ વેચાય છે. રો હાઉસમાં પૈસા નથી મળતા. તો શું કરવું, ક્યારે કરવું, કેમ કરવું? જેને ક્યાંય મૂંઝવણ લાગતી હોય એકવાર બોલાવો, ડિસ્કસ કરીએ. મિટિંગને પૈસા નથી, ફોનને પૈસા નથી, પણ કોકની જિંદગી બગડે ને એવું ના થાય એ અમારો કન્સર્ન છે. થેન્ક યુ. અને કાંઈ બોલાઈ ગયું હોય તો 2 હાથ ને ત્રીજું માથું. દીપક કાનાબાર, કૃષ્ણા રિયલ્ટી.